નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 12 ઉદ્યોગો વિશે આજે આપણે વિશેષ માહિતી મેળવીશું. તો ઉદ્યોગોનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે. જો કે વસ્તુઓના ઉત્પાદન, ખનિજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે સંકળાયેલો હોય છે. આમ ખનિજો ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે, જેમાં ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ છે, તથા પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગનો સંબંધ કોની સાથે છે? સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે રહેલો છે. જો કે વસ્તુઓના ઉત્પાદન, જેમાં ખનિજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે પણ સંકળાયેલો છે. આમ ખનિજો ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. ખાણ ઉદ્યોગ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ તથા પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું અર્થ અને સંકલ્પના. ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે? કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ, શ્રમ કરીએ છીએ અને ત્યારબાદ પ્રવૃત્તિ બાદનું જે મળતું ફળ છે કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિઓ કરે અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયના ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાત વધવા લાગી તેમ જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે? કાંઈ પણ કાર્ય કરવું, મહેનત કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ અને ત્યારબાદ આપણને મળતું ફળ કે પરિણામ, જેનો ઉપયોગ કોણ કરે છે? માનવી, અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવી પોતાની જરૂરિયાતને સંતોષવા માટે, વસ્તુઓ મેળવવા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કરતો, પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો, તેને તે સમયના ઉદ્યોગો કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો ધીમે ધીમે વધવા લાગી તેમ જરૂરિયાતને પહોંચી વળવા શેનો ઉપયોગ થાય છે? તો વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગોનો અર્થ ધીમે ધીમે વિશાળ. આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ સાંભળતા જ આપણને યંત્રોનો અનુબંધ થાય છે. ઉદ્યોગ શબ્દ 3 પ્રકારની પ્રવૃત્તિઓ સામેલ છે. તો એમાં કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કાચો માલ એકઠો કરવો, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો, તૈયાર થયેલા ઉત્પાદનની બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદ્યોગ છે એ ઉદ્યોગમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો છે. તો એક કયો? કાચો માલ એકઠો કરવો એટલે કે ભેગો કરવો, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો. 3 તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું. આમ ઉદ્યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય તેમ છે. કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગની વ્યાખ્યા આ પ્રમાણે હોઈ શકે છે કે કોઈ પણ કાચા માલને યાંત્રિકરણ એટલે કે મશીનરી દ્વારા એની મદદથી શું કરવામાં આવે છે? એનું સ્વરૂપ બદલવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગમાં લેવામાં આવે છે અને એ ઉપયોગિતાનો વધારો કરનાર પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે. તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગો, જેમાં કયા કયા આવશે? પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોનો વર્ગીકરણમાં કુદરતી સંસાધન આધારિત કયા કયા ઉદ્યોગો આવે છે? એક તો પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન,
ઉદ્યોગ, રેશમ કીડા સંવર્ધન ઉદ્યોગ, મધમાખી સંવર્ધન ઉદ્યોગ, યાંત્રિકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. તો કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે તો એ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું. 1. કૃષિ આધારિત ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે કૃષિ આધારિત ઉદ્યોગ જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે તે ખેત પેદાશો પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો કૃષિ આધારિત ઉદ્યોગ આપણને ક્યાંથી મળી રહે છે તો જેમાં કાચો માલ કૃષિમાંથી આપણને સરળતાથી મળી રહે છે. જેમાં ખાદ્ય ઉદ્યોગ એટલે કે ખાઈ શકાય એવા પદાર્થો બનતા ઉદ્યોગો, સુતરાઉ શણના કાપડ ઉદ્યોગો, વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે જે ખેત પેદાશો પર આધારિત છે. પશુ આધારિત ઉદ્યોગ જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન થાય છે. માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગ જે પશુ આધારિત ઉદ્યોગ હોય છે. એટલે કે ગાય ભેંસો શું આપે છે? દૂધ આપે છે. એ દૂધમાંથી ઘણી એવી બનાવટો બનાવી શકાય છે અને એને આપણે બહાર પ્રોડક્ટ તરીકે બજારમાં મૂકીએ તો એની શું આવી શકે છે? ઇન્કમ. અને એને આપણે શું કહીશું? ઉત્પાદન. એ જ રીતે માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગ પણ પશુઓમાંથી આપણને સરળતાથી મળી રહે છે. સમુદ્ર આધારિત ઉદ્યોગ, મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોનો ઉપયોગ થાય છે. નંબર 4. વન આધારિત ઉદ્યોગ. તો વનમાંથી આપણને શું, જંગલોમાંથી શું શું મળી રહે છે? એમાંથી કાગળ બનાવવા માટેનો કાચો માલ મળી રહે છે. લુગડી, ઔષધ, ફર્નિચર અને મકાન નિર્માણ માટેનું સાધન સામગ્રી પણ વન આધારિત હોય છે. ખનિજ આધારિત ઉદ્યોગ, લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણ ઉદ્યોગ જે લોખંડ, પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણ ઉદ્યોગ જે ખનિજ આધારિત ઉદ્યોગ છે. માલિકીના આધારે. તો માલિકીના આધાર પર ઉદ્યોગોને આ પ્રમાણે વિભાજિત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો સાર્વજનિક ક્ષેત્રે એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય, જેનું સંચાલન કોણ કરે છે? સરકાર. જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તે કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્યોગો જેની માલિકી સરકારની હોય છે, જેનું સંચાલન કોણ કરે છે? સરકાર. જેમ કે કઈ કઈ કંપનીઓ છે? તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ખાનગી ક્ષેત્ર. આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે. જેમ કે ટિસ્કો, રિલાયન્સ વગેરે. તો ખાનગી ઉદ્યોગોના ઉદાહરણો કયા કયા વિદ્યાર્થી મિત્રો? તો ટિસ્કો અને રિલાયન્સ. તો સહકારી ક્ષેત્રે આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે. તેના દ્વારા જ ચલાવવામાં આવે છે. જેનું ઉદાહરણ છે અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિઓના ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે. તો સહકારી ક્ષેત્રે આવા ઉદ્યોગો શું પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો? તો કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને ઉદાહરણ કયું છે? અમૂલ, જે ત્યાં આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિઓના ઉત્તમ ઉદાહરણો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સંયુક્ત ક્ષેત્રે. સંયુક્ત ક્ષેત્રે તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ હોય છે. મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોનું એક ઉદાહરણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તેની માલિકી કોણ કરે છે? સરકાર. અને વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ હોય છે. જેના ઉદાહરણ છે મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોનું એક ઉદાહરણ કહી શકાય. ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરનાર પરિબળો. તો એવા પરિબળો છે ઉદ્યોગોના સ્થાનને અસર કરે છે.
કાચા માલની ઉપલબ્ધતા કઈ છે? ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર છે. એટલે કે એવા પરિબળો જે ઉદ્યોગોના સ્થાનને અસર કરી શકે છે, જેમાં કાચા માલની ઉપલબ્ધતા એટલે કે એમાં ભૂમિની જરૂર પડતી હોય છે, એમાં પાણી, એમાં મહેનત જરૂરી છે, એની સાથે સાથે ઉર્જા, મૂડી એટલે કે રકમની પણ જરૂર પડતી હોય છે, પરિવહન એટલે કે વાહન વ્યવહારની પણ જરૂર પડતી હોય છે અને એની સાથે સાથે બજાર પણ જરૂરી છે. ઉદ્યોગો એવા સ્થળો પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરોક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને છે. એટલે કે ઉદ્યોગો એવા સ્થળ પર કેન્દ્રિત હોય છે કે જ્યાં ઉપરોક્ત એટલે કે ઉપર જરૂરી, જેમાં ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર ઉપરોક્ત પરિબળો સરળતાથી આપણને ઉપલબ્ધ એટલે કે મળી રહે છે. ક્યારેક ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીના ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. એટલે કે ક્યારેક સરકાર શું કરે છે? સસ્તા ભાવની વીજળી પણ આપે છે, ઓછો પરિવહન ખર્ચ એટલે કે વાહન વ્યવહારનો ઓછો ખર્ચ તથા માળખાગત સુવિધાઓ જરૂરી હોય એવી ઉદ્યોગોને પૂરી પાડે છે. જો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કે ગુજરાતમાં આવેલું કચ્છ જિલ્લાના સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનથી ધીરે ધીરે શું થયું છે? ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે અને આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે. ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ પણ થાય છે. એટલે કે જેમ જેમ શું થયું છે? ઔદ્યોગિકરણ થતું ગયું છે, તેમ તેમ શહેરો અને નગરોનો વિકાસ પણ ધીરે ધીરે ઝડપથી વધવા માંડ્યો છે. તો ઔદ્યોગિક પ્રદેશનો વિકાસ ત્યારે થાય છે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાથી નિકટ આવે છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વહેંચી શકે છે. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા છે. આ ઔદ્યોગિક પ્રદેશો મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો તેમજ દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે આમ ઔદ્યોગિકરણ તો થયું છે, એની સાથે સાથે પ્રદેશોનો પણ વિકાસ થયો છે. જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની શું આવ્યા છે? સંપર્કમાં આવે છે, ત્યારે તે પોતાની નિકટતાનો એટલે કે નજીકતાનો લાભ એકબીજા દેશો સાથે વહેંચે છે અને વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા છે. અને આ ઔદ્યોગિક પ્રદેશો મોટે ભાગે જોઈએ તો એ સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રોમાં તેમજ દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલો છે. ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે મુંબઈ પુણે સમૂહ, બેંગ્લોર, તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ, અમદાવાદ વડોદરા પ્રદેશ, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ ગુંટૂર ઔદ્યોગિક પ્રદેશ, ગુડગાંવ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ, કોલ્લમ તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ વગેરે મુખ્ય ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આમ જોઈએ કે આ ઔદ્યોગિક પ્રદેશો મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો જેવા કે દરિયાઈ બંદરોની નજીક ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલો છે. અને ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે મુંબઈ પુણે સમૂહ, બેંગલુરુ જે તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ, અમદાવાદ વડોદરા પ્રદેશ, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ ગુંટૂર ઔદ્યોગિક પ્રદેશ, ગુડગાંવ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ, કોલ્લમ તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ વગેરે મુખ્ય ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નિહાળીશું કે વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે. તો વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો તમે જોઈ શકો છો અને બ્લેક કલરમાં ઔદ્યોગિક પ્રદેશ આપેલા છે, જે તમે વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રોમાં તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વનો ઔદ્યોગિક ક્ષેત્રો તમે નિહાળી શકો છો. મુખ્ય ઉદ્યોગોનું વિતરણ જોશું વિદ્યાર્થી મિત્રો. તો વિશ્વના મુખ્ય ઉદ્યોગમાં લોખંડ પોલાદ
ઉદ્યોગ સુતરાઉ કાપડ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી છે. લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જૂના ઉદ્યોગ છે, જ્યારે માહિતી તકનીકી ઉદ્યોગ એટલે કે આઈટી એ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ઉદ્યોગોનું વિતરણમાં આપણે જોશું કે વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ કેવા છે? ખૂબ જ જૂના ઉદ્યોગો છે. જ્યારે માહિતી તકનીકી ઉદ્યોગો એટલે કે આઈટી એક નવા જ પ્રકારનો ઉદ્યોગ વિકસ્યો છે. લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન અને રશિયામાં આવેલા છે. કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાનમાં કેન્દ્રિત છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતમાં બેંગ્લોરી પ્રદેશમાં સ્થાપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે લોખંડ પોલાદ ઉદ્યોગ ક્યાં છે? તો જર્મનીમાં, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન, રશિયામાં આવેલ છે. અને કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાનમાં કેન્દ્રિત છે. તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્રિત મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતમાં બેંગ્લોરી પ્રદેશમાં સ્થાપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે લોખંડ પોલાદ ઉદ્યોગ. તો લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે. આ એક પોષક ઉદ્યોગ છે, જેના ઉત્પાદનને અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લોખંડ પોલાદનો ઉદ્યોગ કેવો છે? ખૂબ મોટા પાયે મૂડીરોકાણ માંગી લે એવો છે. અને આ એક પોષક ઉદ્યોગ છે, જેના ઉત્પાદન તેમજ અન્ય ઉદ્યોગો માટે કાચો માલ તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. અને ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન, અન્ય માળખાગત સુવિધાઓની સાથે સાથે લોહ, અયસ્ક, કોલસા, ચૂનાના પથ્થરનો કાચા માલ તરીકે સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગો માટે રોકાણ તો જરૂરી છે, એની સાથે સાથે શ્રમ એટલે કે મહેનત જરૂરી છે, એની સાથે સાથે મૂડી એટલે કે રકમ, પૈસાની ખૂબ જરૂર હોય છે, એની સાથે સાથે વિશાળ સ્થાનની જરૂર હોય છે, અને એની સાથે સાથે અન્ય માળખાગત સુવિધાઓની પણ જરૂર હોય છે. લોહ અયસ્ક એટલે કે લોખંડની જરૂર હોય છે. કોલસા અને ચૂનાના પથ્થરના જે કાચા માલની પણ જરૂર હોય છે. લોહ અયસ્કથી પોલાદ નિર્માણની પ્રક્રિયામાં અને તબક્કામાં સમાવેશ થાય છે. આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઓગાળવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ત્યારબાદ તે શુદ્ધ થાય છે. એટલે કે આ કાચા માલને ભઠ્ઠીમાં ગરમ કરવાથી તે ઓગળે છે અને ત્યારબાદ તે શુદ્ધ થાય છે. પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે. ત્યારબાદ પોલાદ આપણને પ્રાપ્ત થાય છે. અન્ય ઉદ્યોગમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. તેમજ આમ કાચા માલ સ્વરૂપે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પોલાદ નક્કર હોય છે, તેને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે. પોલાદ કેવું હોય છે? નક્કર, પોચો હોય છે, તેને આસાનીથી કાપી પણ શકીએ છીએ અને તેનો આકાર આપી શકાય છે. તેમાંથી તાર બનાવી શકાય છે, જેમાંથી આપણે તાર પણ બનાવી શકીએ છીએ. જેમાં એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ જેવી અન્ય ધાતુઓ થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી તેની મિશ્રણ ધાતુ બનાવી શકાય છે. એટલે કે પોલાદને શું કરી શકાય છે? કાપી શકાય છે, એનો આકાર આપી શકાય છે અને તેનો તાર પણ બનાવી શકાય છે. જેમાં એલ્યુમિનિયમનો, નિકલનો અને તાંબુ જેવી અન્ય ધાતુઓ તેમાં થોડા પ્રમાણમાં ભેળવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં મિશ્રણ કરી ધાતુઓ બનાવી શકાય છે. મિશ્ર ધાતુ પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. એટલે કે દરેકે દરેક જે ધાતુઓ આવેલી છે એને મિશ્રણ કર્યા બાદ પોલાદને ખૂબ જ સખત એટલે કે મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પણ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે વિશ્વના લોખંડ પોલાદ ઉદ્યોગોના કેન્દ્રો અહીંયા આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો તમે અહીંયા નિહાળી શકો છો. જે કેનેડા, ઉત્તર અમેરિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની, યુરોપ, રશિયા, એશિયા,
ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ વગેરે કેવા છે વિશ્વના લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રો આવેલા છે, જે તમે નકશામાં નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની શું કહી શકાય છે, કરોડરજ્જુ કહેવાય છે. લગભગ તમામ વસ્તુ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે. પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે. ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે. ખેતીના ઓજારો મોટાભાગે સ્ટીલમાંથી બને છે. વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પોલાદ મોટે ભાગે કેવા હોય છે, આધુનિક ઉદ્યોગોની શું કહી શકાય છે, કરોડરજ્જુ સમાન કહી શકાય છે. લગભગ તમામ વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બનેલી છે. એટલે કે આપણે ઘરેલું જે પણ ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એ શેમાંથી બનેલી છે વિદ્યાર્થી મિત્રો, તો લોખંડ પોલાદમાંથી બનેલી છે. જેના ઉદાહરણો છે વાહનો, રેલગાડી, ટ્રક, બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થયેલો છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે કે વિશાળકાય મોટા મોટા યંત્રો તેમજ સોયથી માંડીને ત્યાં સુધીનો આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તેલના કૂવાનું પોલાદથી બનાવેલ મશીન દ્વારા સારકામ કરવામાં આવે છે. એટલે કે તેલના જે કૂવાઓ આવેલા છે તે પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવેલ હોય છે. પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે. એટલે કે પોલાદની જ બનેલી જે તેલની પાઇપલાઇનો આવેલી છે ત્યારબાદ તેલનું પરિવહન કરવામાં આવે છે. ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણો થાય છે. એટલે કે ખનિજોનું ખોદકામ કરવું હોય છે ત્યારે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખેતીના ઓજારો મોટાભાગે સ્ટીલમાંથી બને છે. ખેતીના ઓજારો શેમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટીલમાંથી બને છે. અને વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ, સસ્તા મજૂર, પરિવહન, બજારનો લાભ મેળવી ખૂબ વિકસિત થાય છે. એટલે કે ભારતમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ કેવો છે, કાચો માલ પૂરો પાડે છે, સસ્તા મજૂરો મળી રહે છે, પરિવહન વાહન વ્યવહાર મળી રહે છે અને બજારનો લાભ પણ મેળવી શકે છે. અને આમ ધીમે ધીમે તેનો ખૂબ જ વિકાસ પણ થયો છે. આમ તમામ મહત્ત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બન્નરપુર, જમશેદપુર, રુદ્રકેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમામ સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે એના ઉદાહરણો કયા છે, ભિલાઈ, દુર્ગાપુર, બન્નરપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલ છે અને 4 રાજ્યોમાં ફેલાયેલ છે. આ 4 રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ છે. અને આ 4 રાજ્યો તો કયા કયા રાજ્યોમાં ફેલાયેલ છે, તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ આ 4 રાજ્યો આવેલા છે. જેમાં ભદ્રાવતી, વિજયનગર કર્ણાટક, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, સાલેમ તમિલનાડુ અન્ય મહત્ત્વના પોલાદના કેન્દ્રો છે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ છે અને ભદ્રાવતી, વિજયનગર જે કર્ણાટક, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, સાલેમ તમિલનાડુ અન્ય મહત્ત્વના પોલાદના કેન્દ્રો જે આવેલા છે તે સ્થાનિક સંસાધનનો ઉપયોગ કરે છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, ટિસ્કો, જમશેદપુર. ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ આ ખાનગી માલિકીનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણો દેશ આઝાદ થયો એ પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું આવેલું હતું, જે પણ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ખાનગી માલિકીનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ તમે લાઈન કરી શકો છો. સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું. એટલે કે ભારતને આઝાદી મળી ત્યારબાદ સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું. ઘણા લોખંડ
પોલાદના કારખાના સ્થપાયા. ત્યારબાદ સ્વતંત્રતા મળી, ભારત આઝાદ થયું, ત્યારબાદ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાગચીમાં હાલનું જમશેદપુર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઝારખંડમાં આવેલું સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ એટલે કે નદીઓ જ્યાં ભેગી થાય છે એ નજીક સાગચીમાં હાલનું કયું છે? જમશેદપુર. ઈસવીસન 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટીલનું ઉત્પાદન ક્યારે શરૂ થયું હતું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો ઈસવીસન 1912 તમારે લખવાનું રહેશે. અને ટિસ્કોની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1907માં જમશેદપુરમાં થઈ હતી. આમ સાગચીને અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું. આ સ્થળ બંગાળ નાગપુર રેલ માર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સાગચીને એક કારણથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયું હતું. અને આ સ્થળ ક્યાં આવેલું છે? બંગાળ નાગપુર રેલ માર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. લોહ અયસ્ક કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલસાની નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું. એટલે કે લોહ અયસ્ક એટલે કે લોખંડનું તેમજ કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત પણ કોલસાની નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર પણ આવેલું હતું. ટિસ્કો છરીય ક્ષેત્રમાંથી કોલસો ઓડિશા તથા છત્તીસગઢમાં ક્ષેત્રોમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક ચૂના પથ્થર ડોલોમાઇટ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. આમ ખરકઈ સુવર્ણરેખા નદીઓથી પર્યાપ્ત જળ જથ્થો પણ મળે છે. સરકારી પ્રોત્સાહનોથી એને પર્યાપ્ત મૂડી પ્રાપ્ત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અહીંયા ટિસ્કોને છરીય ક્ષેત્રમાંથી કોલસો મળી રહે છે. ઓડિશા તથા છત્તીસગઢમાંથી શું મળી રહે છે? લોખંડ, લોહ અયસ્ક તેમજ ચૂના પથ્થર ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓથી પર્યાપ્ત જથ્થો પણ મળી રહે છે. સરકારી પ્રોત્સાહનોથી એને પર્યાપ્ત મૂડી પ્રાપ્ત થઈ. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસથી ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો. ભારતીય ઉદ્યોગોના લગભગ તમામ ક્ષેત્રો મોટેભાગે પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર રહે છે. આમ ભારતની લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાઓ પણ સમાવેશ થાય છે. તેમાં દ્વિતીય ઉત્પાદન રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભારતીય લોખંડ પોલાદના ઉદ્યોગો બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાઓનો પણ સમાવેશ થયો છે. તેમાં દ્વિતીય ઉત્પાદક રોલિંગ કારખાના તેમજ સહાયક ઉદ્યોગોનો પણ સમાવેશ થયેલો છે. તો આપણે જોશું કે પીટર્સબર્ગ આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગોનું નગર છે. અને આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પીટર્સબર્ગમાં જ ઉપલબ્ધ છે, જ્યારે લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પીટર્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવેલા છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગહેલા, એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પીટર્સબર્ગમાં જોઈએ તો સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદનું શું કહી શકાય છે? ઉદ્યોગોનું નગર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પીટર્સબર્ગમાં જ ઉપલબ્ધ છે, જ્યાં લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પીટર્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ જેમાં ગ્રેટ લેક્સ જળમાર્ગો પણ આવેલા છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ કહી શકાય. ઓહિયો, મોનેગહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પણ પ્રાપ્ત થાય છે. આ પીટર્સબર્ગમાં ખૂબ મોટા
લોખંડ પોલાદના કારખાના આવેલા છે. આ કારખાના પીટર્સબર્ગની ઉપર મોનોગહેલા અને હેલ્દની નદીની ખીણોમાં તથા પીટર્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ અને જળ માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સુતરાઉ કાપડ. સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે, જેમાં ખાસ કરીને કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સુતરાઉ કાપડ વણવાની કેવી છે? એક પ્રાચીન કળા રહી છે. તો એના ઉદાહરણો કયા કયા છે? સુતરાઉ કાપડ આપણને શેમાંથી મળી રહેશે? કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. તો વિદ્યાર્થી મિત્રો રેસા એ શું છે? કાપડ ઉદ્યોગનો કાચો માલ પૂરો પડે છે. રેસા કુદરતી અથવા માનવ નિર્મિત પણ હોઈ શકે છે. રેસા કેવા હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કુદરતી પણ હોઈ શકે છે અને માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઊન, રેશમ, કપાસ, લીલેન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં શું આવે છે? નાયલોન, પોલિસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કુદરતી રેસાના ઉદાહરણ જણાવો. તો કયા આવશે? ઊન, રેશમ, કપાસ, લીલેન અને શણ આવશે. અને માનવ નિર્મિત રેસામાં શું આવશે? નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. 18મી સદીનો ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ હાથની ટેકનિક હેન્ડલૂમથી બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં પાવરલૂમને પહેલાં બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને આગળ ધપાવ્યો. આજે ભારત, ચીન, જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકા સુતરાઉ કાપડના મહત્વના ઉત્પાદકો છે. તો વિદ્યાર્થી મિત્રો સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો શું કહી શકાય છે? એક કહી શકાય છે. અને જે 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ હાથની ટેકનિક હેન્ડલૂમથી બનાવવામાં આવતું હતું. અને જે 18મી સદીમાં પાવરલૂમને પહેલાં બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગોના વિકાસને આગળ વધાવ્યો હતો. આજે ભારત, ચીન, જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકા સુતરાઉ કાપડના મહત્વના ઉત્પાદકો રહ્યા છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. એટલે કે ભારતમાં સારામાં સારી ગુણવત્તાવાળું સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા હતી. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું. એટલે કે બ્રિટિશ શાસનના શાસનકાળ દરમિયાન હાથ વડે જે વણાટ કરવામાં આવતું હતું, કાતેલું કાપડનું એક વિશાળ ભારતીય બજાર પણ હતું. જેમાં ઢાકાની મલમલ, મછલીપટ્ટમની જીટ, કાલીકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર, સુરત અને વડોદરાના સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન હાથ વડે વણાટ કામ કરીને કાતીને બનાવવામાં આવતું કાપડ એક વિશાળ ભારતીય બજાર હતું. જેમાં ખાસ કરીને એના ઉદાહરણો કયા કહી શકાય છે? ઢાકાનું મલમલનું કાપડ, મછલીપટ્ટમની જીટ, કાલીકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર, સુરત અને વડોદરામાં સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડની ગુણવત્તા તેમજ ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું, તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો. એટલે કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કઈ રીતે થતું હતું? ખૂબ જ મોંઘું અને ઉત્પાદનમાં સમય લાગતો. તો શા માટે વિદ્યાર્થી મિત્રો? કારણ કે તે હાથેથી બનાવેલું હતું. આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પરિશ્રમના યંત્રો નિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શકે તેમ
નહોતા. એટલે કે સુતરાઉ કાપડના જે ઉદ્યોગો આવેલા છે તે પશ્ચિમના ધીરે ધીરે યાંત્રિકરણ થયું. એના પરિણામ સ્વરૂપ કાપડની પ્રતિસ્પર્ધામાં ભારતનું હાથેથી વણાટ કરેલું કાપડ પ્રતિસ્પર્ધામાં ટકી શક્યું નહીં. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં ઈસવીસન 1856માં સ્થપાયેલી હતી. ગરમ ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં આ ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત છે. એટલે કે શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ત્યારબાદ ભારતમાં વિભિન્ન ભાગોમાં ફેલાયેલો છે. કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પાંડુચેરી અને પાણીપત મહત્ત્વના કેન્દ્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યાં થઈ સ્થપાઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો મુંબઈમાં. તો લાઈન કરી શકો છો તમે. ઈસવીસન 1856માં સ્થપાયેલી હતી. તો પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? મુંબઈમાં. ઈસવીસન ક્યારે? તો ઈસવીસન 1856માં સ્થપાઈ હતી. જે પણ ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટેના બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં તેમજ ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત સાબિત કહી શકાય. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, ગુજરાતમાં સ્થપાયો. ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં ફેલાયો હતો. જેના ઉદાહરણો છે કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પાંડુચેરી અને પાણીપત સૌથી મહત્ત્વના કેન્દ્રો કહી શકાય. તો આપણે જોશું વિદ્યાર્થી મિત્રો અમદાવાદ. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. તો ગુજરાતના સાબરમતી નદીના કિનારે શું આ કયું શહેર આવેલું છે? તો અમદાવાદ. ઈસવીસન 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1861માં. લાઈન કરી શકો છો. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ મુંબઈમાં કાપડ મિલની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ. આમ અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગોના વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે. અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ મળી રહે છે. એટલે કે તે નજીક શું મળી રહે છે વિદ્યાર્થી મિત્રો? તો કપાસ ઉત્પાદન કરનારા પ્રદેશો ખૂબ નજીક હોવાથી ત્યાં કાચો માલ સરળતાથી મળી રહે છે. આમ સપાટ મેદાનો, ભૂમિની સરળતાની ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી બને છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વધુ વસ્તી ગીચતા અને ઉદ્યોગોની કુશળ, અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે. સુવિકસિત સડક માર્ગો, રેલ માર્ગોની સુતરાઉ કાપડના કારણે દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદરૂપ કરે છે. મુંબઈ બંદર આ ઉદ્યોગો માટે જરૂરી મશીનરી તેમજ આયાત કરવા સુતરાઉ કાપડ ઉદ્યોગોની નિકાસ સુવિધા પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સુતરાઉ કાપડ ઉદ્યોગોની કેટલીક સમસ્યાઓ નિર્માણ થતાં ઘણી બધી કાપડ મિલો બંધ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, શું થયું છે? સુવિકસિત સડક માર્ગો, રેલ માર્ગોની જાળ સુતરાઉ કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે કેવું છે? જરૂરી મશીનરીઓ તેમજ આયાત એટલે કે લાવવા માટે સુતરાઉ કાપડ ઉદ્યોગોની નિકાસ સુવિધા પણ પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો અમદાવાદની સુતરાઉ કાપડ ઉદ્યોગોની કેટલીક સમસ્યાઓનું નિર્માણ થતાં ઘણી બધી કાપડ મિલો ધીરે ધીરે બંધ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઓસાકા જાપાનનું એક મહત્ત્વનું કાપડ ઉત્પાદન કેન્દ્ર છે. જે જાપાનનું શું કહેવામાં આવે છે? માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જાપાનને બીજા કયા નામે ઓળખાય છે? તો જાપાનના માન્ચેસ્ટર તરીકે પ્રસિદ્ધ છે. ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગોનો વિકાસ એક ભૌગોલિક કારણોથી થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઓસાકાની ચારે બાજુમાં
વિશાળ મેદાનો સુતરાઉ કાપડ મિલોનો વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો આવેલા છે. એ વિશાળ મેદાનોમાં શું થાય છે? સુતરાઉ કાપડ મિલોનો વિકાસ પણ સારી રીતે થયો છે ને એની સાથે સાથે પ્રદેશો છે તો એમાંથી કાચો માલ સરળતાથી મળી રહે છે. આમ આસાનીથી જમીનની ઉપલબ્ધતા મળી રહે છે અને સુનિશ્ચિત કરે છે કે ગરમ ભેજવાળી આબોહવા તેમજ વણાટ અને કાતણ માટે ખૂબ જ ઉપયોગી છે. યોડો નદી મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે. એટલે કે ત્યાંનું એ આબોહવા કેવી છે? ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. યોડો નદી જે મિલો માટે પૂરતા પ્રમાણમાં શું ઉપલબ્ધ કરાવે છે? જળ એટલે કે પાણી સરળતાથી મળી રહે છે. મજૂરો પણ સરળતાથી મળી રહે છે. બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસનો આયાત કરવા કપાસની નિકાસ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. એટલે કે આ જે બંદર આવેલું છે એમાં ભૌગોલિક સ્થિતિ કપાસને સરળતાથી લાવી શકાય છે અને કાપડની સરળતાથી નિકાસ પણ કરી શકાય છે. એની પણ સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે. ઓસાકાના કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. જેના ઉદાહરણો છે ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસથી આયાત કરવામાં આવે છે. ત્યાંનું ઉત્પાદન મોટે ભાગે નિકાસ કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તા ઓછા મૂલ્યવાનના કારણે એક સારું બજાર પ્રાપ્ત થયું છે. જો જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે, પરંતુ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગોનું સ્થાન અન્ય ઉદ્યોગ જેવા કે લોખંડ, પોલાદ, મશીનરી, જહાજ ઉદ્યોગો, ઓટોમોબાઈલ, વિદ્યુત ઉપકરણ, સિમેન્ટ ઉદ્યોગે લઈ લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તે જાપાનને એક મહત્વનું ઉદ્યોગ કેન્દ્ર કહી શકાય છે, પરંતુ તાજેતરમાં જોઈએ તો ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગોનું સ્થાન અન્ય ઉદ્યોગો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો લોખંડ, પોલાદ, મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ અને વિદ્યુત ઉપકરણે એની સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગોએ લઈ લીધું છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે માહિતી તકનીકી. કલ્પના કરો કે જો કંપની કાર્ય દિવસમાં 24 કલાક સંચાલિત રહે તો કેટલું કામ સંપાદિત કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ફક્ત કલ્પના કરવાની છે કે જો કંપની કાર્ય દિવસમાં 24 કલાક હંમેશા કાર્યરત રહે, સંચાલિત રહે તો કેટલું કામ તે કરી શકે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા બેંગ્લોરમાં ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓમાં આવું કરવા માટે કરાર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાજ્ય કયું છે? અમેરિકા અને બેંગલુરુમાં ભારતની કેટલીક એવી આવેલી સોફ્ટવેર કંપનીઓ છે એમણે શું કર્યું છે? કરારો કર્યા છે. વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરનારા અનેક રસ્તાઓ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બે સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં સ્મિતા એક જ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિતા બેંગલુરુમાં સૂઈ જાય છે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ કરે છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ કોને મોકલે છે? સ્મિતાને મોકલે છે. તો વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ આપણે જોઈએ છે. બે સોફ્ટવેર છે એ વ્યવસાયી ક્યાંની છે? કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં કોણ કામ કરે છે? સ્મિતા એક જ યોજનાનું કાર્ય કરે છે. બેંગલુરુમાં સ્મિતા એક જ યોજનાનું કામ કરે છે, જ્યારે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં ડેની. જ્યારે સ્મિતા બેંગલુરુમાં સૂઈ જાય છે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ જ કરતી હોય છે અને પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ કોને મોકલે છે? સ્મિતાને મોકલે છે. આમ કેટલાક કલાક પછી જ્યારે બેંગલુરુમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે છે કે એક સંદેશો તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનાના કાર્ય સાથે જોડાઈ જાય છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ પોતાના કાર્ય પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક દિવસ પછી જ્યારે બેંગલુરુમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે ત્યારે તે ડેનીએ મોકલેલો સંદેશ એમનો રાહ જુએ છે અને ત્યારબાદ જ પોતાના કાર્યાલય સાથે તે જોડાઈ જાય છે અને પોતાના કાર્ય દિવસ સમાપ્તિ બાદ તેના પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે. તો આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. માનો કે બંને કાર્યાલયમાં એક સાથે બેઠા છે
શું વિદ્યાર્થી મિત્રો, તો આ બંને હેલી અને સ્મિતા બંને કાર્યાલયમાં પોતપોતાની કાર્યાલયમાં બેઠા છે. માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લે છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી તકનીકી ઉદ્યોગમાં શું થઈ શકે છે? તો માહિતી આપણે પોતાના સ્થળે હશું છતાં પણ એની કાર્ય થઈ શકે છે. માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીનો સંગ્રહ થાય છે, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લે છે અને વર્તમાનમાં એટલે કે હાલમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક આર્થિક પરિવર્તનને કારણે આવું બની શક્યું છે. એના મુખ્ય પરિબળો આપણે નીચે જોશું. ઉદ્યોગોના ભૌગોલિક સ્થાનને નક્કી કરે તે સંશોધનને ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું છે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કોણ છે? કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોના ભૌગોલિક સ્થાનને તે નક્કી કરે છે. એની સાથે સાથે સંશોધન પણ જરૂરી છે. એની સાથે ઉપલબ્ધતા, ખર્ચ પણ થાય છે, એનું માળખું પણ તૈયાર કરવાનું હોય છે. અને એ માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કોણ છે? કેલિફોર્નિયાની સિલિકોન વેલી માં રહેલી અને ભારતના બેંગલુરુ કહી શકાય છે. તો આમ આપણે જોશું કે બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યારે એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, બેંગલુરુ દખ્ખણના ક્યાં આવેલું છે? ઉચ્ચ પ્રદેશ પર છે, અને જ્યાંથી એનું નામ શું છે? સિલિકોન ઉચ્ચ પ્રદેશ પાડ્યું છે. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળામાંથી નીકળી નજીક આવેલી છે. આ ક્ષેત્ર આબોહવા સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક પણ તાપમાન 0 સેન્ટીગ્રેડથી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, બેંગલુરુ, સિલિકોન વેલી, કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવાયો છે. આમ આપણે આ બંને શહેરો વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યાંથી એનું નામ શું રાખવામાં આવેલું છે? સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ કહી શકાય છે, જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળામાંથી નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા કેવી છે? સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક પણ તાપમાન 0 સેન્ટીગ્રેડથી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, બેંગલુરુ, સિલિકોન વેલી, કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવાયો છે. આમ આપણે આ બંને શહેરોની વચ્ચે શું જોઈ છે? સમાનતા જોઈ શકીએ છીએ. ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરાતા માહિતી ટેકનોલોજીના નાભિક કેન્દ્ર છે, જેમ કે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંદીગઢ માહિતી ટેકનોલોજીના ઉદ્યોગો માટે મહત્ત્વના કેન્દ્રો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીના નાભિક કેન્દ્રો તરીકે કહીએ તો જેમના ઉદાહરણો કયા છે? મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને અન્ય સ્થળો કેવા છે? ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંદીગઢ વગેરે માહિતી ટેકનોલોજી ઉદ્યોગો માટે સૌથી મહત્ત્વના કેન્દ્રો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. 1 થી 5 આપેલા છે. પ્રશ્ન 2 સાચા ઉત્તરો માટે ખરાની નિશાની કરો. 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 3 તફાવત સ્પષ્ટ કરો. 1 થી 2 આપેલા છે. પ્રશ્ન 4 નીચે આપેલી ખાલી જગ્યામાં બે ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને 1 થી 4 પ્રશ્ન પરીક્ષા માટે તમારે